મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાના જુલુસ સાથે તરસાલી ગામમાં ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહીદે કરબલાની ભવ્ય શહાદત યાદ આપતું પર્વ એટલે મોહરમ પર્વ, જેમાં 10 દિવસ સુધી ગામે ગામ મસ્જિદોમાં ખાસ ઇબાદતો થાય છે। ઠેર ઠેર મોહરમ નિમિત્તે શહીદે કરબલાના ભવ્ય બલિદાનને લગતી તકરીરો પ્રવચન કરવામાં આવે છે। સચ્ચાઈની લડાઈમાં શહીદ થયેલા હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ ધર્મમાં મનાવાતા મોહરમ પર્વના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં મોહરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। વહેલી સવારે કબ્રસ્તાનમાં પૂર્વજોની કબરો ઉપર ફૂલ ચડાવી મગફિરત માટે દુઆ ગુજારી હતી। ત્યારબાદ મસ્જિદોમાં યૌમે અશુરાના વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશમાં અમન અને શાંતિ બની રહે માટે ભલી દુઆઓ કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે મોહરમ પર્વના તહેવાર નિમિત્તે કરબલામાં શહીદ થયેલા હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી। નવી તરસાલી, ભાલુદ, ટેકરા, રૂઠુ, કસબા, વણાકપુર જેવા દરેક વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। જુલુસમાં ખાસ શહીદોને સલામ તેમજ શહીદે કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલુદ નર્મદા નદી કિનારે તાજિયા લઈને પહોંચ્યા હતા। આ દિવસે ઠેર ઠેર શરબત તેમજ ખાણીપીણીની વસ્તુઓનું નાત જાતના ભેદભાવ વિના વિતરણ કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રાજપાડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોહરમ પર્વ નિમિત્તે ઇમામે હુસેનની યાદમાં દર વર્ષની જેમ તાજા બનાવી જુલુસ કાઢવામાં આવ્યું। ગામે ગામ ફળિયા ફળિયા દરેક જગ્યા પર ઇમામ હુસેનની નિયાઝ અને લંગરનું આયોજન કરવામાં આવ્યું। તેમજ મોહરમ મહિનાના પહેલા ચાંદથી લઈ 10મા ચાંદ સુધી અમારી મસ્જિદે ગરીબ નવાજના કમ્પાઉન્ડની અંદર મૌલાના ઇમામ સાહેબ તરફથી રોજ તકરીરનું આયોજન કરવામાં આવ્યું અને નિયાઝ અને લંગરનો પ્રોગ્રામ બી કરવામાં આવ્યું। આજરોજ અમારા ગામમાં તાજાનો જુલુસ ફેરવી સાંજે તાજા ઠંડા કરવામાં આવશે।